નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના ડીસા જીઆઈડીસી વિસ્તારમાંથી બે વેપારીઓનું કથિત રીતે બોગસ પોલીસ બનીને આવેલા શખ્સોએ અપહરણ કર્યું હોવાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેપારીઓને છોડવાના બદલામાં ₹50 લાખની ખંડણી માંગવામાં આવી હોવાનો આક્ષેપ છે. ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસે 7 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ પરેશ મોદી અને જિગ્નેશ મોદી નામના બે વેપારીઓ પાસેથી બે કારમાં આવેલા 6 શખ્સોએ પોતાને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે ઓળખાવ્યા હતા. શખ્સોએ મોબાઈલમાં બોગસ પોલીસ આઈ કાર્ડ બતાવી બંને વેપારીઓને ગાડીમાં બેસાડી લઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ બંને વેપારીઓને ગાંધીનગર તરફ લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં તેમને છોડી મૂકવાના બદલામાં ₹50 લાખની ખંડણી માંગવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે બાદમાં શખ્સોએ બંને વેપારીઓને અડાલજ ચોકડી નજીક ઉતારી દીધા હતા અને વાહનો લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં બચી ગયેલા વેપારીઓએ ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચી સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદમાં સ્થાનિક પત્રકાર જગતસિંહ સોલંકી સહિત કુલ 7 શખ્સોના નામ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તથા સમગ્ર ઘટનામાં તેમની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી છે.